રોલ છે। નમસ્કાર સાથીઓ, ગુજરાતના ગામડામાં એક ખૂબ ગરીબ નાના ખેડૂત પરિવારમાં જન્મેલી ભણી ગણી અને 7,000 રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવાનો ભોગ બની એક કુંવારી કન્યાની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોએ એ દીકરીને ન્યાય અપાવવા માટે એના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે ત્યારે આપ સૌ મિત્રોને પહેલા તો દીકરી એ ગુજરાતની દીકરી છે। સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઉભા થાય, નારી શક્તિની આબરૂ દાવ ઉપર મુકાય ત્યારે ક્યાંય પ્રાંતિય વિભાજન, ક્યાંય જાતિ વિભાજન, ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશા એની જવાબદારીઓમાંથી છટકતી આવે છે। આજ સરકારને જવાબદાર બનાવવા આપ સૌ મિત્રોએ, સામાજિક આગેવાનોએ, વિવિધ રાજકીય પાર્ટી અને આગેવાનોએ જે દીકરીને હૂંફ આપી એના પરિણામ સ્વરૂપ એક નિર્દોષ દીકરી 7 દિવસની કમનસીબ ઘટનામાં સફર કરી અને સલામત ઘરે પહોંચી, એના માટે મદદ કરનારા બધા જ લોકો આજ એક પીડિત પાયલની વેદના જે મારા કાને સાંભળી છે એ તમારી સમક્ષ। મિત્રો, આ બનાવ બન્યો ક્યાં? ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે। હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે। લડો, તમે અંદરો અંદર લડો, વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી, પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો, અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો, એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો, એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોરમાર મારો, એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને વાંધો છે। સામાન્ય ઘરની દીકરી, બિન રાજકીય દીકરી, નજીવી રકમે નોકરી કરનારી દીકરી, એને 27 તારીખને શુક્રવારે રાત્રે અંદાજિત 12 વાગ્યા પછીના સુમારે પોલીસ એના ઘરેથી ઉઠાડી પહેરેલા કપડે ઉપાડી જાય છે। રાત્રે પોલીસ સ્ટેશનની અંદર એના નિવેદન લે છે। આખી રાત દીકરી અને એના બાપાને કડકડતી ઠંડીમાં બહાર જગાડે છે। બીજે દિવસ 5 વાગ્યા સુધી બિનઅધિકૃત રીતે આ દીકરી પોલીસ કસ્ટડીમાં રહી છે। શનિવારે સાંજે 5 વાગે સાચા પત્રને ખોટો સાબિત કરવા માટે એક ફરિયાદ દાખલ થાય છે અને એ ફરિયાદમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથવાદની અંદર સત્તામાં બેઠેલા લોકો દ્વારા એના પાર્ટીની અંદર વિરોધીઓને પતાવવા માટે ખોટા ગુનેગારોને પકડવામાં આવે છે અને 24 કલાક પછી એટલે કે રવિવારે સાંજે માનની જજ સાહેબના બંગલે એને રજૂ કરવામાં આવે। ભારત સંવિધાનથી ચાલતો દેશ છે। 24 કલાકથી વધુ કોઈ પણની કસ્ટડી રાખી શકાતી નથી।
પરંતુ સળંગ 41 કલાક સુધી આરોપીઓને પકડ્યા અને નામદાર કોર્ટ સામે રજૂ કર્યા. એની વચ્ચે 41 કલાક સુધી નિર્દોષ લોકોને ગોંધી રાખવાનું પાપ નેતાઓના ઈશારે નેતાઓની આંગળીએ નાચતા જૂજ પોલીસ અધિકારીઓએ કર્યું એનું દુઃખ છે. મિત્રો, આપણે સૌ જાણીએ કે ગુજરાતની દીકરી કુંવારી કન્યા, આ દેશમાં કોઈ પણ દીકરી જ્યારે આરોપી તરીકે આવે તો એની ઓળખ છુપાવવા માટે નામદાર કોર્ટના વિવિધ જજમેન્ટ છે. એમ છતાં જિલ્લા પોલીસ વડા ખુદ એની પાછળ શંકાસ્પદ આરોપીઓને ઊભા રાખી અને દીકરીની ઓળખને છતી કરવાનું પાપ. BNS 338 નામની કલમ કાયદો સામાન્ય માણસની રક્ષા માટે હોય છે, પણ રાજકીય દાવ લેવા માટે, પત્રમાં લખાયેલા સાચા મુદ્દાઓને ભટકાવવા માટે આ શંકાસ્પદ આરોપીઓ કોર્ટની બહાર ન આવે એટલા માટે BNS 338 એ પાછળથી જોડવામાં આવી છે. મૂળ ફરિયાદની અંદર જે કલમો છે 7 વર્ષથી નીચેના ગુના અંગેની છે અને એ મૂળ ફરિયાદની અંદર લખાયેલી કલમો મુજબ કોઈ પણ અરજી આવે તો એ જે કોઈ શંકાસ્પદ આરોપીઓ હોય એને આગોતરી નોટિસ આપી એનું નિવેદન લઈ અને પછી જ આગળની કાર્યવાહી થવી જોઈએ. ઇરાદાપૂર્વક રાજકીય નેતાઓના ઇશારે આવી કોઈ નોટિસ આપવામાં આવી નથી, સમય આપવામાં આવ્યો નથી. અડધી રાત્રે રાજકીય દુશ્મનોને પતાવવા માટે કાટલા પકડી અને પોલીસની કસ્ટડીમાં ધકેલવાનું પાપ નેતાઓના ઇશારે અમરેલીની પોલીસે કર્યું છે. એક બાજુ તમે પાછળથી આજીવન કેદની કલમ ઉમેરી જેલની અંદર, કસ્ટડીની અંદર આરોપીઓને ઢોરમાર મારી, ડરાવી ધમકાવી અને સવાલ પૂછો કે આ સરકાર વિરુદ્ધ આટલું મોટું લડાઈ લડવી એ તમારા બસની વાત નથી. તમારી પાછળ કોણ મોટા માથા છે? અરે ભાઈ, હું કહું છું, પોલીસ વાળા એ તપાસ કરે. આ પત્ર સાચો છે કે ખોટો એની ખરાઈ માટે દીકરીએ કીધું કે આની FSL રિપોર્ટ કરાવો, તમે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની પાસે આની ખરાઈ કરાવો, સત્ય સામે આવી જશે. હું પ્રતાપભાઈ દુધાત, જેનીબેન અને અમે આગેવાનો, દીકરી જેલમાંથી આવી માનસિક રીતે થોડી નોર્મલ થઈ પછી બપોરે ગામના 50 આગેવાનો, એના કુટુંબ, પરિવાર, સગાવાલા, એના મા બાપની વચ્ચે જઈ અદબ પાડી અને દીકરીની પીડા સાંભળવાનો પ્રયાસ કર્યો. દીકરીએ ખુદ કીધું કે આ કેસના ફરિયાદી પણ મારા ગામના છે, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે અને એમના પણ પત્રો વારંવાર મારી પાસે ટાઈપ થતા હતા. પત્ર પણ સાચો છે, પત્રની અંદર કરેલી સહી પણ સાચી છે અને હું કહું છું કે પત્રની અંદર લખેલા મુદ્દાઓ પણ સાચા છે. પત્રની અંદર શું લખાણું છે કે આ અમરેલીની પોલીસ લોકોની પાસેથી ખિસ્સા ખંખેરે, લોકોની પાસેથી કટકી કરે, લોકોની પાસેથી નોટું ઉઘરાવે, સામાન્ય માણસોના ખિસ્સા ખંખેરવાના, સામાન્ય માણસ પાસેથી હપ્તા લઈ